સો ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારે અમે 4-4:30 જાગી ગયા હતા. બસ અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. થોડીક વારમાં અમે મંદિરે દર્શન કરવા જઈએ. મેં મારા ભાઈબંધો બસ રેડી થઈને જઈએ છીએ. બહુ ઠંડી છે સવારમાં, તો નાહવામાં થોડુંક પ્રોબ્લેમ પડી અમને, પણ કંઈ નહીં. બસ ગરમ પાણી નાહીને પછી મંદિરે વીઆઈપી લાઈનમાં દર્શન કરીએ. અને વીઆઈપી લાઈનમાં દર્શન કરીને થોડી વાર પછી સાદી લાઈનમાં દર્શન કરીએ. એટલે 2 વાર દર્શન થઈ જાય ખાટુ શ્યામ મહારાજના, એટલે અમારી યાત્રા સફળ થઈ. તો ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છીએ મંદિરમાં દર્શન કરવા માટે. મંદિરમાં દર્શન કરવા જઈએ એ પહેલાં થોડોક આપણે પ્રસાદ લઈ લઈએ મંદિરમાં ચડાવવા માટે. સો ગાઈઝ, અમે સવારમાં વહેલા મંદિરમાં પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. તમે લોકો જોઈ શકો છો કે સવારમાં બી એટલું અહીંયા મંદિરમાં ટ્રાફિક હોય છે. સવારમાં અમારી પહેલાં બી એટલા લોકો વેઇટિંગમાં ત્યાં મંદિરમાં દર્શન કરવા માટે લોકો ઊભા હતા. ગાઈઝ, તમે જોઈ શકો છો મારા હાથમાં 3 અત્તર છે. 2 અત્તર આપણે મંદિરમાં ધરવાના છે ને 1 અત્તર આપણે ઘરે લઈ જવાનું છે. ગમે ત્યારે જ્યારે આપણે કોઈ બી મનોકામના પૂરી થાય ત્યારે એ અત્તર આપણે પાછું ફરીવાર એકવાર મંદિરમાં અર્પણ કરવા આવીશું. ગાઈઝ, તમે લોકો જોઈ શકો છો સવારમાં બી મોર્નિંગના જેવું ગેટ ખોલે છે ત્યારે આટલું બધું લોકો દર્શન કરવા માટે આવે છે. ગાઈઝ, તમે લોકો જોઈ શકો છો બધાના હાથમાં ગુલાબ છે, કારણ કે શામજી મહારાજને પ્રસાદીમાં ગુલાબ ચડાવે છે. કે સો ગાઈઝ, અમે દર્શન કરીને આવી ગયા છે મંદિરની બહાર. બસ હવે નાસ્તો પાણી કરવા જઈએ. આજે એટલું બધું કંઈ ખાસ ટ્રાફિક નથી. સો ગાઈઝ, હવે નાસ્તો બી થઈ ગયો છે અને વીઆઈપી લાઇનમાં દર્શન બી કરી લીધા છે. હવે બીજી વાર અમે લોકો તેરા શેરડીથી, જે ત્યાંની ખાસ તેરા શેરડી જે બહુ પ્રખ્યાત છે, ત્યાંથી અમે ફરીવાર એકવાર દર્શન કરવા જઈએ છીએ. એ પહેલાં વચ્ચે આપણે શામકુંડ બી આવે છે, તો શામકુંડના બી દર્શન કરીને આપણે ત્યાં તેરા શેરડી ઉપર દર્શન કરવા જઈએ. તો ગાઈઝ, તમે લોકો જોઈ શકો છો અમે શામકુંડમાં અંદર દર્શન કરવા માટે જઈએ છીએ. દર્શન કરવામાં અંદર તમે જતા તે સામે તમને સ્ટેન્ડ મળશે, ત્યાં તમે તમારા બૂટ ચપ્પલ કાઢી શકો છો. સૌથી પહેલાં આપણે આપણા પગ ધોઈને અંદર શામકુંડમાં દર્શન કરવા માટે જઈએ. શામકુંડમાં એન્ટર થતાં જ તમને કંઈક આવો નજારો ત્યાં જોવા મળે છે. સો ગાઈઝ, આ જગ્યાની માન્યતા એવી છે કે એક ટાઈમ ઉપર આ જગ્યા ઉપર એક ગાય આવીને દૂધ પોતાનું અર્પણ કરે છે. સો ગોવાળિયો જ્યારે ઘરે આવીને પોતાની ગાય દોવે છે ત્યારે ગાય દૂધ આપતી નથી. તો ગોવાળિયાને થોડોક આશ્ચર્યચકિત થાય છે કે ગાય દૂધ કેમ નથી આપતી. તો ગોવાળિયો ગાય પાછળ જ્યારે જાય છે ત્યારે જોવે છે કે ગાય એક જગ્યા ઉપર દર વખતે ઊભી રહીને ત્યાં પોતાનું દૂધ અર્પણ કરે છે. તો ગોવાળિયો થોડોક ડરી જાય છે અને રાજા પાસે જાય છે. જ્યારે રાજા પાસે જઈને રાજાને બી આ દ્રશ્ય જોવે છે ત્યારે એ જગ્યા ઉપર રાતે બીજા દિવસે રાજાના સપનામાં શામજી મહારાજ આવે છે અને કહે છે કે ત્યાં એ જગ્યા ઉપર નીચે મારું મસ્તક દટાયેલું છે. ત્યારબાદ રાજા એ જગ્યા ઉપર ખોદકામ કરે છે અને ખોદકામ કરતી વખતે ત્યાં નીચેથી પાણીનો ધોધ મળી આવે છે અને શામજી મહારાજનું મસ્તક મળી આવે છે. એ જગ્યાનું નામ ખાટું હોવાથી ત્યાં શામજી મહારાજનું મસ્તક મળી આવે છે, એટલે એ જગ્યાને ખાટુ શ્યામથી ઓળખવામાં આવે છે. આ જગ્યા ઉપર શામજી મહારાજનું મસ્તક મળી આવે છે એટલે આ જગ્યાને શામકુંડ બી કહેવામાં આવે છે.
ગાઈસ તમે લોકો જોઈ શકો છો અહીંયા લોકો પથ્થરથી ઘર બનાવે છે. આપણે બી થોડો આપણો મહેલ બનાવીને જઈએ ફરીવાર મંદિરમાં દર્શન કરવા માટે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ફરીવાર મંદિરમાં દર્શન કરવા માટે. જે તમે આ જોઈ રહ્યા છો એ 13 સીડી છે. અહીંથી આપણે હવે ફરીવાર શ્યામજી મહારાજના દર્શન કરીશું. સો ગાઈઝ અમે લોકો મંદિરમાં દર્શન કરીને હોટલ ઉપર આવી ગયા છે. હોટલમાં અમારો સામાન થોડોક પેક કરીને હવે અમે ગાંધીનગર જવા માટે રવાના થશું. अभी हमारे पृथ्वी भाई कुछ खरीदी कर रहे हैं. ये बहुत खरीदी कर ली उन्होंने, फिर भी ज़्यादा करने की उसकी इच्छा है क्योंकि खाटू श्याम आए हैं ना, तो फोटो वोटो सब वगैरह लेंगे वो. भाई सब भी खरीदी में बिजी है और सब बढ़िया काम काज चल रहा है. और खाटू श्याम आओ भाई, जरूर आओ. सब इधर सब बढ़िया है, देखने के लिए बहुत बढ़िया है और दर्शन करने के लिए बहुत अच्छी जगह है ये. आप जरूर इस खाटू श्याम पधारो. ये दुकान वाले भाई है, बहुत अच्छी प्राइस में सामान दे रहे हैं. सब कुछ भी चीज लो तो अच्छी प्राइस में दे रहे हैं. और पृथ्वी भाई तो बिजी है बस उनकी खरीदी में. सो गाइस हमने अपने घर के लिए थोड़ा बहुत सामान लिया है. ये जो है अपने मंदिर में रखने के लिए, और ये वाला गाड़ी में रखने के लिए, ये भी हमने गाड़ी में रखने के लिए लिया है. जय श्री श्याम. बहुत बढ़िया खरीदी की है पृथ्वी भाई ने. और कड़ा भी लिया है एक. फरमान भाई भी साथ में चले. और फरमान भाई भी साथ में. होटल के मालिक है, ऊपर होटल है इनकी, उसके मालिक है. फरमान भाई हाय बोलो. चलो मળી આવે નિરાતે. बोले फरमान भाई, ये होटल के मालिक है और ये दुकानदार है शॉपिंग के. बहुत बढ़िया काम काज है इन लोगों का. आप आओ जरूर, उनकी मुलाकात लो. कुछ भी करके इनकी मुलाकात लो. बहुत बढ़िया आदमी है और ये इसकी जगह भी बहुत बढ़िया है. और आप खाटू श्याम आओ और दर्शन करो, बहुत मजा आएगा आपको. हमने थोड़ी बहुत शॉपिंग कर ली है, बस अब घर की तरफ रवाना होते हैं. સો ગાઈઝ આપણે નીકળીએ છીએ ઘરે, પણ સવારમાં મોર્નિંગમાં તમે જોઈ શકો છો અહીંયા બહુ જ ટ્રાફિક છે. ટ્રાફિક વધુના લીધે મારે થોડુંક વધારે ગેટ પાસે ખાટુ શ્યામ જે ગેટ છે ત્યાં મારે શૂટ કરવાની ઈચ્છા હતી, પણ બહુ ટ્રાફિકને ધડકો હતો. સો આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજી વાર ટ્રીપ કરશું ત્યારે ફરીવાર ત્યાં ગેટ પાસે આપણે શૂટ કરીશું. થોડું નાકા પરથી આપણે થોડાક ખાવા માટે આપણી માટે ફ્રૂટ લઈ લીધા, અને તમે જોઈ શકો છો અહીંયા આ જગ્યા પર બહુ જ લોકો દૂર દૂરથી ચાલીને પોતાની માનતા પૂરી કરવા આવે છે ખાટુ શ્યામજીને. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ગાંધીનગર. સો અમારા ફ્રેન્ડને રજા આપી અને અમે જઈએ અમારા ફ્લેટ પર. સો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો. અને જો તમને આવા નવા વિડીયો સારા જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. તો ગાઈઝ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂર એકવાર જય શ્રી શ્યામ લખજો.